નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7ના વિજ્ઞાન વિષયના પ્રથમ પ્રકરણ વનસ્પતિમાં પોષણના અમુક મુદ્દાઓની ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે જાણીએ કે પોષણ એટલે શું। સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરમાં તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને પોષણ કહે છે। પોષણના મુખ્ય બે પ્રકાર છે, એક છે સ્વાવલંબી પોષણ અને બીજું છે પરાવલંબી પોષણ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાવલંબી પોષણ એટલે શું અને પરાવલંબી પોષણ એટલે શું તેના વિશે જાણીએ। તો સ્વાવલંબી પોષણ એટલે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવી પોષણ મેળવે છે, તેને સ્વાવલંબી પોષણ કહે છે। હવે આપણે જાણીએ કે પરાવલંબી પોષણ એટલે શું। તો પ્રાણીઓ અને બીજા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ કે અન્ય સજીવ પાસેથી મેળવી અને પોષણ મેળવે છે, તેને પરાવલંબી પોષણ કહે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વનસ્પતિમાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વિશે જાણકારી મેળવીએ। સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે તે પર્ણોમાં થાય છે। પર્ણોની અંદર વનસ્પતિનો ખોરાક તૈયાર થાય છે, એટલા માટે પર્ણોને વનસ્પતિના ખોરાક બનાવવા માટેના કારખાના કહેવામાં આવે છે। પર્ણો દ્વારા ખોરાક તૈયાર થતો હોવાથી બધા જ કાચા પદાર્થોને પર્ણ સુધી પહોંચવું પડે છે। આ કાચા પદાર્થોની અંદર પાણી, ખનિજ તત્વો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ વગેરેનો સમાવેશ થાય છે। આ બધા જ કાચા પદાર્થો પર્ણો સુધી કેવી રીતે પહોંચે છે તેની આપણે જાણકારી મેળવીએ। સૌપ્રથમ આપણે જાણીએ કે પાણી અને ખનિજ તત્વો એ પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે। અહીં આપણને આકૃતિમાં જોઈ શકાય છે તેમ કે વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે, ત્યાર પછી આ શોષાયેલું પાણી પ્રકાંડ મારફતે તેની શાખાઓમાં થઈને પર્ણ સુધી પહોંચે છે। અહીં આપણે બીજી આકૃતિ જે છે તેની અંદર આપણે જોઈ શકીએ છીએ તેમ કે મૂળ દ્વારા શોષાયેલું પાણી એ પ્રકાંડમાં આવેલી વાહિનીઓ મારફતે ઉપરની તરફ વહે છે અને પર્ણો સુધી પહોંચે છે। એટલા માટે આપણે કહી શકીએ કે જમીનમાં રહેલા પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને પ્રકાંડમાં આવેલી વાહિનીઓ દ્વારા તેનું પરિવહન પર્ણ સુધી થાય છે। આ વાહિનીઓ નળીની જેમ મૂળ, પ્રકાંડ, તેની શાખાઓ અને પર્ણોમાં આવેલી હોય છે કે જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન પર્ણ સુધી થાય છે। પર્ણો સુધી પાણી અને ખનિજ તત્વો કેવી રીતે પહોંચે છે તેની સમજ અહીં એક એનિમેટેડ વિડીયો દ્વારા સમજીએ। અહીં એક વનસ્પતિ છે। આ વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે। આ શોષાયેલું પાણી પ્રકાંડમાં આવેલી વાહિનીઓ મારફતે અહીં આવેલા પર્ણો સુધી પહોંચે છે। તો આ રીતે પાણી જે છે તે જમીનમાંથી શોષાઈને પર્ણો સુધી પહોંચે છે। હવે આપણે આગળ જોઈએ કે વનસ્પતિના પર્ણોની અંદર કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે પહોંચે છે। અહીં આપણે જોઈ શકીએ છીએ તેમ કે પર્ણને જ્યારે આપણે જોઈએ ત્યારે પર્ણની રચના આ રીતની હોય છે। પર્ણને જ્યારે આપણે થોડા નજીકથી જોઈએ તો પર્ણની અંદર આવી રચનાઓ જોવા મળે છે। પર્ણને જ્યારે માઇક્રોસ્કોપમાં રાખવામાં આવે છે ત્યારે કંઈક આ પ્રકારની રચના જોવા મળે છે। અહીં આપણે જોઈ શકીએ છીએ તેમ એક છિદ્ર જેવી રચના જોવા મળે છે। આ છિદ્રને પર્ણરંધ્ર કહેવામાં આવે છે અને આ પર્ણરંધ્ર એ રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે। મતલબ કે પર્ણરંધ્રની ફરતે રક્ષક કોષો આવેલા હોય છે કે હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિના પર્ણમાં આવેલા નાના છિદ્ર દ્વારા પર્ણમાં પ્રવેશે છે। આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે અને આ છિદ્રોને પર્ણરંધ્ર કહેવામાં આવે છે। પર્ણોમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેવી રીતે પહોંચે છે તેની સમજ આપણે એક એનિમેટેડ વિડીયો દ્વારા સમજીએ। તો અહીં પર્ણની અંદર ઘણા બધા પર્ણરંધ્ર આવેલા હોય છે કે જેની ફરતે રક્ષક કોષો આવેલા હોય છે કે જે પર્ણરંધ્રને ખોલવા બંધ કરવાનું કામ કરે છે। પર્ણરંધ્ર જ્યારે ખુલ્લા હોય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પર્ણની અંદર પ્રવેશે છે। આ રીતના પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પહોંચે છે। હવે આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની વાત કરીએ। સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ તેના પર્ણોમાં આવેલા હરિતદ્રવ્ય, હવામાંના કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી મેળવેલા પાણીની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે। આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે। પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત થાય છે। પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણે એક એનિમેટેડ વિડીયો દ્વારા સમજીએ। તો અહીં એક વનસ્પતિ છે, તેના પર્ણોમાં આવેલા હરિતદ્રવ્ય સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે તથા વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે। આ શોષાયેલું પાણી એ પ્રકાંડની અંદર આવેલી વાહિનીઓ મારફતે પર્ણ સુધી પહોંચે છે તથા હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પર્ણરંધ્ર દ્વારા પર્ણની અંદર પ્રવેશે છે અને
આ બધા ભેગા થઈને પર્ણની અંદર ખોરાક બનાવે છે તથા વાતાવરણમાં ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું પ્રક્રિયા સમીકરણ આપેલું છે, જેનો તમારે અભ્યાસ કરવાનો રહેશે. હવે આપણે આગળના વિડીયોની અંદર વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો વિશે સમજીશું. થેન્ક યુ.